વિશ્વ ઊંઘ દિવસ પર સર્વે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 46% ભારતીયો રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. આજે વિશ્વ ઊંઘ દિવસ પર સર્વે. ભારતીય ફૂટબોલર રવિન્દર સિંહનું 25 વર્ષની ઉંમરે મેચ દરમિયાન બેભાન થઈને થયું નિધન. એક રિપોર્ટ મુજબ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલ વેચીને રશિયા દરરોજ કમાઈ રહ્યું છે વધારાના 1385 કરોડ રૂપિયા. ભારતીય શેર બજારમાં 15 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં માર્કેટ વેલ્યુ 49.22 લાખ કરોડ જેટલું ઘટ્યું. ઈરાન અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ક્રૂડ ઓઇલ લઈ ભારત પહોંચ્યું ટેન્કર. દુબઈમાં બુર્જ ખલીફા પાસે વધુ એક વિસ્ફોટ. ઈરાની હેન્કર્સનો અમેરિકી મેડિકલ કંપની પર સાયબર એટેક. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો. તાલિબાન સરકારનો દાવો. ગુજરાતમાં આવતી 18 અને 19 માર્ચે થશે માવઠું. હવામાન વિભાગની આગાહી. FBI દ્વારા ડ્રોન ખતરાની ચેતવણી બાદ ઓસ્કાર 2026 હાઈ એલર્ટ પર. અને આ વખતે ઓસ્કારના ઇતિહાસમાં પ્રથમવાર કાસ્ટિંગ ડાયરેક્ટરને પણ પુરસ્કાર આપવામાં આવશે. મહારાષ્ટ્રની શાળાઓમાં મરાઠી ભાષાનું શિક્ષણ ફરજિયાત થયું. જો તેનું પાલન ન થાય તો માન્યતા રદ થશે. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.